સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પડોશમાં રહેતી તેમની મિત્ર પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયા સાથે વાતચીત કરી કે તે પોતે લગ્ન પ્રસંગ અર્થે અમદાવાદ જવાની છે। ત્યારે આરોપી મહિલાએ તે વાતને ધ્યાનમાં રાખીને ફરિયાદી અમદાવાદ ગયા તે દરમિયાન આરોપી પ્રીતિએ ચોરી કરવાના ઈરાદે તાળાની નકલી ચાવી બનાવી અને તાળાનો લોક ખોલ્યો। બપોરના સમયે લોક ખોલ્યા બાદ મહિલાના પેટી પલંગમાં રાખેલા સોનાના દાગીના જેમાં સોનાની ચેઇન, પેન્ડલ, રોકડા રૂપિયા મળીને કુલ 76,000ની ચોરી કરી। બાદમાં અમદાવાદથી ફરિયાદી મહિલા ઘરે આવી તે દરમિયાન તેના ઘરેણા અને રોકડા રૂપિયા ગાયબ હતા। તેમણે વરાછા પોલીસને જાણ કરી। વરાછા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી। વરાછા પોલીસે તેમને પડોશમાં રહેતી પ્રીતિની કડકાઈથી પૂછપરછ કરતા તે મહિલાએ પોતે બપોરના સમય દરમિયાન ચોરી કર્યા હોવાનું સ્વીકાર્યું। પોતે તેને બચાવવા જણાવ્યું કે તેનો દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે અને તેની ફી ભરવા માટે તેના દાગીના ગીરવી મૂક્યા છે। નાણાંની જરૂર હોવાથી અને તે દાગીનાને છોડાવવા માટે મહિલાએ આ પગલું ભર્યું। મહિલાએ પોતાનો ગુનો પણ કબૂલ કર્યો છે। વરાછા પોલીસે મહિલા આરોપીને પકડી પાડી તેની પાસેથી 76,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની તજવીજ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।